તાજેતરમાં કેરળ વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ અભણ હોવાથી ભાજપાને મત આપે છે એવા મતલબનું કોઈ નિવેદન કર્યું હતું, જેનો સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ થઈ રહ્યો છે। આ વિરોધના ભાગરૂપે જામનગરના લાલ બંગલા સર્કલમાં ગઈકાલે બુધવારે સાંજે જામનગર બીજેપી દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શહેર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારી અને પૂર્વ ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા વગેરેની આગેવાની હેઠળ બીજેપીના હોદ્દેદારો અને કાર્યકર ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પ્લે કાર્ડ દર્શાવી મલ્લિકાર્જુન ખડગેનો વિરોધ નોંધાવ્યો હતો। ધરણાના આ કાર્યક્રમ ઉપરાંત જામનગર બીજેપી દ્વારા પક્ષના શહેર કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી। આ પત્રકાર પરિષદમાં શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા અને મીડિયા સેલના ભાર્ગવ ઠાકર હાજર રહ્યા હતા। ધરણાના આ કાર્યક્રમ અંગે તથા પત્રકાર પરિષદમાં શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। કેરળમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે અને એ ચૂંટણી પ્રચાર દરમિયાન કેરળની પ્રજાને સારું લગાડવા માટે ફરી સત્તાની લાલસામાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓનું ઘોર અપમાન કર્યું છે। એમણે ગુજરાતીઓને અજ્ઞાની અને અભણ કહ્યા છે અને મારે એમને કહેવું છે કે કદાચ એમણે ક્યારેય ઇતિહાસ વાંચ્યો નથી ને ખાસ કરીને ગુજરાતીઓનો ઇતિહાસ અને દેશનો ઇતિહાસ વાંચ્યો નથી। દેશમાં જ્યારથી સ્વતંત્ર સંગ્રામ ચાલુ થયો ત્યારથી પછી ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, શ્યામા કૃષ્ણ વર્મા હોય, પણ આ તમામ લોકોએ પોતાનું યોગદાન આ દેશને સેવામાં આપ્યું છે। હાલ જે વિકાસની વાત કરીએ ત્યારે પણ વિકાસની વાત આવે એટલે સ્વાભાવિક છે કે ગુજરાતીઓની વાત આવે અને હાલ જે રીતે મોદી સાહેબ વિકાસની ગતિ આખા દેશને પૂરપાટ ઝડપે લઈ રહ્યા છે, એ પછી મોદી સાહેબ હોય કે અમિતભાઈ શાહ હોય કે અહીંના આપણા બધા જ જેમને ગુજરાતીઓએ દેશના સ્વતંત્ર સંગ્રામમાં અથવા વિકાસમાં એમને યોગદાન આપ્યું છે, એ યોગદાનને ક્યાંક ને ક્યાંક ભૂલી રહ્યા છે। એમને એક જ વાત કહેવા માંગુ છું કે ગુજરાતની પ્રજા અજ્ઞાન પણ નથી, અભણ પણ નથી। આવનારા દિવસોમાં આ સમજદાર પ્રજા 26 તારીખે આ ગુજરાતી પ્રજા તેમને જોડબાતો જવાબ આપશે અને કોંગ્રેસ તો સૌ મને એમ લાગે છે મૃતપાય અવસ્થામાં છે। હવે એમને ફરી એકવાર જોરદારનો ઝટકો આ 26 તારીખે ગુજરાતની પ્રજા આપવાની છે અને એને ખમવા માટે બધા લોકો તૈયાર રહે અને ગુજરાતીઓનું સૌર સન્માન અને ગૌરવ જળવાઈ રહે એવી વાત એમને કરવી જોઈએ, એટલું જ મારું કહેવું છે। શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો। જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર। હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી। પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે। ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય। તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે। તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન। ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ। આપકી ચોઇસ आपकी पहचान होती है। एडमिशन માટે આજે જ સંપર્ક કરો। બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, लिम्डा लाइन, जामनगर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो।